પવિત્ર 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 અમારા સૈન્યોના ઈશ્વર પિતા, આ સાબત દિનના પવિત્ર દિવસે બાપ અમને બરોડાથી આ થાંભલા ચર્ચમાં દોરી લાવ્યા છે માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. બાપ, આજે તમે જે વચન અમને આપનાર છો એ વચનને સમજવા માટે બાપ તમે તમારી કૃપા અને ડાપણ અમને આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. આજે થાંભલા ચર્ચ ક્વાયર જ્યારે ક્વાયર સન્ડે ઉજવી રહ્યું છે ત્યારે અત્યારે ક્વાયરના પ્રમુખ કિરીટભાઈ એમની આખી ટીમને અમે અમારા તરફથી અભિનંદન પાઠવીએ છીએ. સૌપ્રથમ ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું કે આ તક અને સમય એમણે અમને આપ્યા, અને ત્યારબાદ હું પાડક સાહેબ વેસ્લી સાહેબનો પણ પુષ્કળ આભારી છું કે એમણે અમને અહીંયા આમંત્રણ આપ્યું અને આજે આખો દિવસ અમે તમારી સાથે રહેનાર છે. ક્વાયર અને ક્વાયરની આખી ટીમ, પાસ્ટરેટ કમિટી અને આપ સર્વનો અમે હૃદયના ઊંડાણથી આભાર માનીએ છીએ. અમે ઘણા જ ખુશી છે કે આજે ક્વાયર સન્ડેના આ સેલિબ્રેશનમાં અમે તમારી સાથે અહીંયા ઉપસ્થિત રહી શક્યા છે. ક્વાયર સન્ડે આપણે ઉજવી રહ્યા છે ત્યારે સૌપ્રથમ આપણને પ્રશ્ન થાય સૌથી પહેલો કે ક્વાયર એટલે શું, અથવા તો ક્વાયરની ઓળખ શું કહેવાય એમ. તો જનરલી આપણે વિચારીએ કે ક્વાયર એટલે ગીતો ગાનાર, સારું જે ગાઈ શકતા હોય અથવા તો સારા વાજિંત્રો વગાડી શકતા હોય એ વ્યક્તિઓનો સમૂહ, એટલે એને આપણે અત્યારે મગજમાં આપણે સૌથી પહેલી વ્યાખ્યા એ જ આવે કે સારું ગાનાર અને સારું વગાડનાર વ્યક્તિઓનો સમૂહ એટલે ક્વાયર. પણ તમે કદી ગૂગલમાં એટલે કે ઇન્ટરનેટમાં સર્ચ કર્યું છે ક્વાયર એટલે શું? કેટલા લોકોએ કર્યું છે? મને કોઈ હાથ ઊંચો કરશે. ઇન્ટરનેટમાં સર્ચ કર્યું છે ક્વાયર એટલે શું? ઓકે. જ્યારે હું સર્ચ કરતો હતો ને ત્યારે મને બહુ જ એવી અજાયબ જેવી વાતો અંદરથી મળી. તમે જ્યારે સર્ચ કરો ત્યારે તમે ઓર્કેસ્ટ્રા એટલે શું એ સર્ચ કરજો, અને ત્યારબાદ ક્વાયર એટલે શું એ તમે સર્ચ કરજો. જ્યારે તમે ઓર્કેસ્ટ્રા લખશો ને ત્યારે ઇન્ટરનેટ તમને એવું કહેશે, એની વ્યાખ્યા પ્રમાણે છે કે અ લાર્જ ગ્રુપ ઓફ મ્યુઝિશિયન્સ, એટલે ઘણા બધા મ્યુઝિશિયન્સ, સંગીતકારો એક જ મંચ ઉપર જઈને એમના ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે. અને તમે કદાચ જોયું હશે ટીવીમાં ને બધી જગ્યાએ કે એક જ સાથે લગભગ 30 થી 40 વાયોલિન હોય, સેલો હોય, ફ્લ્યુટ હોય, અને એમના એક ડાયરેક્ટર આગળ હોય જે એમને ઇન્સ્ટ્રક્શન આપતા હોય અને એ લોકો મ્યુઝિક વગાડે છે. એટલે કે અ લાર્જ ગ્રુપ ઓફ મ્યુઝિશિયન, ઘણા બધા મ્યુઝિશિયનો ભેગા થઈને જ્યારે મ્યુઝિક વગાડે એને ઓર્કેસ્ટ્રા કહેવાય. પરંતુ જ્યારે ક્વાયરનો મેં સર્ચ કર્યું ત્યારે ક્વાયરના વ્યાખ્યામાં ગૂગલ આ પ્રમાણે કહે છે કે ક્વાયર ઇઝ અ ગ્રુપ ઓફ ક્રિશ્ચિયન સિંગર્સ. પર્ટિક્યુલર આ શબ્દ વાપર્યો છે કે ક્વાયર એટલે ખ્રિસ્તી ગીતો ગાનાર લોકોનો સમૂહ. એકદમ ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે ઇન્ટરનેટમાં કે ક્વાયર એટલે ખ્રિસ્તી ગીતો ગાનાર લોકોનો સમૂહ. અને આગળ જતા ગૂગલ એ પ્રમાણે પણ કહે છે કે ક્વાયર એ પૃથ્વી ઉપર સ્વર્ગના દૂતોનું પ્રતિનિધિત્વ કરે છે. અને એ ઘણી સાચી વાત છે. આપણે ઘણા સંદેશોમાં સાંભળ્યું છે કે ક્વાયરને દૂતોની સેવા આપવામાં આવી છે. અને એટલા માટે કારણ કે સ્વર્ગની અંદર દેવદૂતો ઈશ્વર પિતાની હજુરમાં રાત ને દિવસ એમની સ્તુતિને આરાધના કરે છે અને ગીતો ગાય છે. એટલે ગૂગલ અહીંયા એવું લખે છે કે ક્વાયર એ પૃથ્વી ઉપર સ્વર્ગદૂતોનું પ્રતિનિધિત્વ કરે છે. પણ ક્વાયર ગૂગલ આગળ અટકતું નથી. ગૂગલ આગળ બહુ જ સરસ એક વાત લખે છે. ક્વાયરના સભ્યો માટેની આ વાત છે કે ક્વાયરના જે સભ્યો છે, વ્યક્તિઓ છે, ક્વાયરમાં જે બેસે છે એ સભ્યો છે એ મિનિસ્ટર ઓફ ધ ગોસ્પલ થ્રુ સોંગ્સ. ક્વાયરના જે સભ્યો છે એ ગીતો દ્વારા પ્રભુની સુવાર્તા ફેલાવનાર એ વ્યક્તિઓ છે.
અને આ બહુ જ અદ્ભુત બાબત છે, કારણ કે આની અંદર ક્વાયરની બહુ મોટી જવાબદારી આવી જાય છે. ક્વાયરના સભ્યો એ આ પૃથ્વી ઉપર પ્રભુની સુવાર્તા ફેલાવનાર, ગીતો દ્વારા પ્રભુની સુવાર્તા ફેલાવનાર વ્યક્તિઓ છે. અને આ જે કંઈ પણ માહિતી મેં આપીને એ મારી નથી, આ બધી જ માહિતી ગૂગલની છે. ગૂગલને બધું ખબર છે, ઇન્ટરનેટને, જગતને બધું જ ખબર છે કે ક્વાયર એટલે શું, હું કોણ છું. હું એટલે ક્વાયર. દરેક સભ્ય ક્વાયરના એક વ્યક્તિગત સભ્ય એ ક્વાયર છે. પણ ઘણી જ દુઃખની બાબત એ છે કે ઘણી વખત આપણને ખબર નથી હોતી કે આપણે કોણ છે, અથવા આપણું કામ અહીંયા શું છે, કે આપણને કયા હેતુથી આ પૃથ્વી પર જન્મ આપવામાં આવ્યો છે, અથવા આપણે કયા હેતુથી ઈશ્વરની યોજનામાં આપણે ક્વાયરના સભ્ય છે. ક્વાયરના સભ્ય હોવું એ ઈશ્વરની યોજનાની ઈચ્છા છે. અને આપણે આગળ જોયું કે ક્વાયરનું કામ એ તો ગીતો દ્વારા દેવભાવની સુવાર્તા ફેલાવવાનું છે. ક્વાયરનું સ્થાન બહુ જ મોટું અને માનભર્યું છે. ક્વાયર દ્વારા ચર્ચમાં, મીટિંગોમાં અને ઘણી બધી જગ્યાએ ગીતો ગવાય છે. ક્વાયરને ખ્રિસ્તી ધર્મમાં અને બાઇબલના વચનોમાં અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. ક્વાયરના અદ્ભુત ગીતોથી લોકોના હૃદય સાથે વાત થઈ શકે છે. ક્વાયરની સેવા જે છે ને, એ તો ઈશ્વર સાથેની સીધી વાતચીત છે. ઈશ્વર સાથેનો એ અંગત સંબંધ છે. એક ગુજરાતી કવિ કહે છે, ગુજરાતી કવિ છે, અને એમના વિચારો પ્રમાણે એવું કહે છે કે પ્રાર્થનાના ઘણા બધા પ્રકાર હોય છે. પ્રાર્થનાના ઘણા બધા પ્રકાર હોય છે. આપણે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ, આપણે ઘૂંટણે પડીને પ્રાર્થના કરી શકીએ છીએ, આપણે આંસુઓ સાથે પ્રાર્થના કરી શકીએ છીએ, આપણે મોટે ઘાટે બૂમો પાડીને પ્રાર્થના કરી શકીએ છીએ, આપણે નમ્ર હૃદયે મનની અંદર પ્રાર્થના કરી શકીએ છીએ. પણ આ સઘળી પ્રાર્થનાઓનો હેતુ દરેક વ્યક્તિનો એક જ હોય છે કે આપણી પ્રાર્થના, આપણી લાગણીઓ, આપણી માગણીઓ, આપણા કાલાવાલા એ ઈશ્વર સાંભળે. આપણે પ્રાર્થના એટલા માટે કરીએ છીએ કે આપણી વિનંતીઓ છે એ ઈશ્વર સાંભળે. પરંતુ આ ગુજરાતી કવિ એવું કહે છે કે જ્યારે આપણી એ પ્રાર્થનાઓને, એટલે કે આપણી લાગણીઓ, આપણી માંગણીઓને આપણે ગીતના સ્વરૂપમાં જ્યારે ગઈએ છીએ ને, ત્યારે એ સીધી ઈશ્વર પાસે પહોંચી જાય છે. કારણ કે ઈશ્વરને ગમે છે, કે એના ભક્તો એની ભક્તિ કરે. અને જ્યારે આપણે ગીતના સ્વરૂપમાં એ આપણી પ્રાર્થનાઓ કહીએ છીએ ને, ત્યારે એ પ્રાર્થના નહીં પણ એ ભક્તિ બની જાય છે, એ પ્રશંસા બની જાય છે. અને ઈશ્વરને ગમે છે. ઈશ્વરે આપણને અહીંયા બનાવ્યા છે એટલા માટે જ, કારણ કે આપણે એમનું ભજન કીર્તન કરીએ. ઉત્પત્તિના પુસ્તકમાં તમે આદમ ને હવાની વાત આપણે સઘળા જાણીએ છીએ. આદમ અને હવા એટલે કે નર અને નારી ઈશ્વરે જ્યારે બનાવ્યા અને એમને એદનવાડીમાં મૂક્યા, ત્યારે ઈશ્વરનો હેતુ એ જ હતો કે હું એકલો છું અને આદમ ને હવા એટલે કે નર ને નારી એ મારી સાથે વાતચીત કરે, હું એમની સાથે વાતચીત કરું, એ લોકો મારું ભજન કરે. અને ઈશ્વરને એ ગમે છે. અને ઈશ્વર દરરોજ રાત્રે અથવા દિવસના એ એદનવાડીની મુલાકાત લેતા હતા અને આદમ ને હવા સાથે એ વાતો કરતા હતા. અને આદમ ને હવા એમને માન આપતા હતા, એમની સ્તુતિ આરાધના કરતા હતા, એમનું કીર્તન કરતા હતા. પણ એક એવો સમય આવ્યો કે જ્યારે મનુષ્યના જીવનમાં પાપે પ્રવેશ કર્યો અને ત્યારે ઈશ્વર સાથેની એ વાતચીત બંધ થઈ ગઈ. ઈશ્વર સાથેનો એ સંબંધ ત્યાં તૂટી ગયો અને આદમ ને હવાએ એદનવાડીમાંથી બહાર જવું પડ્યું. અને ત્યારબાદ એમણે મહેનત કરીને અને પરસેવો પાડીને ખાવું પડ્યું. પ્રભુના ક્વાયરની રચના કેવી રીતે થઈ, કોણે કરી, કયા સંજોગોમાં થઈ, એ બાબત ઘણી રસપ્રદ છે. અને ઉત્પત્તિના અધ્યાયમાં આપણે જોવા જઈએ તો ઉત્પત્તિનો અધ્યાય, ઉત્પત્તિનો પુસ્તક એનો 4થો અધ્યાય અને
21મી કલમ, ઉત્પત્તિનું પુસ્તક 4થો અધ્યાય અને 21મી કલમ આપણે વાંચીએ તેમાં આ પ્રમાણે લખેલું છે, અને ભાઈનું નામ યુબાલ હતું. તે સર્વ તારના અને પવનના વાજા વગાડનારાઓનો પૂર્વજ હતો. એટલે ઉત્પત્તિના પુસ્તકમાંથી જ આ ક્વાયરની શરૂઆત થઈ જાય છે. તારના એટલે કે અત્યારના એમાં તમે ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ગિટાર છે, સિતાર છે, વાયોલિન છે, એ બધા સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. એ તારના વાજિંત્રો અને હવાના વાજિંત્રો. હવાના વાજિંત્રોની અંદર હાર્મોનિયમ તમે જુઓ તો એ હવાથી વાગે છે, ફ્લૂટ હવાથી વાગે છે, સેક્સોફોન હવાથી વાગે છે. એટલે તારના અને હવાના વાજિંત્રોના શરૂઆત અહીંયા આપણે ઉત્પત્તિના પુસ્તકમાં જ જોઈ શકીએ છીએ. ત્યારબાદ જૂના કરારની અંદર પહેલો કાળ વૃત્તાંત 6થો અધ્યાય અને એની 31 થી 33મી કલમમાં વચનોમાં પ્રથમ ક્વાયરની રચના થઈ એ જોવા મળે છે. અને તેમાં લેવીઓના પુત્રોનો સમાવેશ થાય છે, સમાવેશ કરવામાં આવે છે અને એનું ક્વાયર ત્યાં બનાવવામાં આવે છે. અને એવું કહેવાય છે કે પ્રથમ ક્વાયર જે લેવીઓના પુત્રોનું બનાવવામાં આવેલું તેની સંખ્યા આશરે 4000 લોકોની હતી. અને તેમાંથી 288 વ્યક્તિઓએ મ્યુઝિકના માસ્ટર્સ હતા. આપણે પહેલો કાળ વૃત્તાંત 25મો અધ્યાય અને એની 7મી કલમ વાંચીએ. એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, પહેલો કાળ વૃત્તાંત 25મો અધ્યાય અને 7મી કલમ. તેઓના ભાઈઓ યહોવાની આગળ ગાયન કરવામાં કુશળ તથા બાહોશ હતા. તેઓની કુલ સંખ્યા 288 હતી. એટલે આપણે વિચારી શકીએ છીએ કે 288 જણ તો એવા જ હતા કે જે ગાવા વગાડવામાં કુશળ અને પારંગત હતા. અને તમને ખબર છે આ ક્વાયર કોનું હતું? તમે આ કાળ વૃત્તાંતનું પુસ્તક વાંચો તો તમને સંગીતના ઘણા બધા રેફરન્સ મળશે. અને આ ક્વાયર તો દાઉદ રાજાનો ક્વાયર હતો. દાઉદ રાજાના ક્વાયરમાં 288 એક ક્વાયર લીડર હતા કે જે એમના ક્વાયરને લીડ કરતા હતા. અને 4000 જેટલા ક્વાયરના સભ્યો હતા. એની અંદર સ્ત્રીઓ પણ હતી, ગુરુ પણ હતા, શિષ્યો પણ હતા. પહેલો કાળ વૃત્તાંત 25:8 તમે એ પણ વાંચી શકો છો. હવે આપણે નવા કરાર તરફ દ્રષ્ટિ કરીએ. જૂના કરારમાં આપણે જોયું કે ઉત્પત્તિના પુસ્તકમાં ક્વાયરની શરૂઆત થઈ અને ત્યારબાદ દાઉદ રાજાએ ઘણું મોટું ક્વાયર બનાવ્યું. હવે જ્યારે આપણે નવા કરાર તરફ દ્રષ્ટિ કરીએ તો માલતીની સુવાર્તા 26મો અધ્યાય અને 30મી કલમ આપણે વાંચીશું. માલતીની સુવાર્તા 26મો અધ્યાય અને 30મી કલમ એવું કહે છે કે અને ગીત ગાયા પછી તેઓ જૈતુનના પહાડ ઉપર ગયા. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે કહેવામાં આવ્યું છે. નવા કરારની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે અહીં ગીત ગાતા જણાય છે. અને ત્યારબાદ યશાયાના પુસ્તકમાં યશાયા 6:1-4 આપણને સ્વર્ગીય ક્વાયરનું માહિતી મળે છે. એટલે બાઇબલની અંદર આપણે ઉત્પત્તિના પુસ્તકથી જ ક્વાયરની શરૂઆત થઈ ગયેલી. ત્યારબાદ દાઉદ રાજા આવે છે. નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ગીતો ગાય છે. અને યશાયાના પુસ્તકમાં એટલે કે સ્વર્ગનું ક્વાયર, સ્વર્ગમાં પણ એ ક્વાયર આપણને જોવા મળે છે. અહીં આપણે થોડો સમજી શકીએ, આપણને થોડો આઈડિયા આવ્યો કે બાઇબલની દ્રષ્ટિએ ક્વાયર કોને કહેવાય અથવા ક્વાયર કેવું છે અથવા હોવું જોઈએ. પરંતુ હું હજી થોડુંક ઊંડાણમાં જવા માંગુ છું અને આપણે સાથે મળીને ક્વાયર બાઇબલ આધારિત કેવું હોવું જોઈએ અથવા તો બાઇબલ આધારિત ક્વાયરના મારે કેવું હોવું જોઈએ, હું એટલે કે ક્વાયર, એ આપણે થોડું આગળ સમજીશું. ક્વાયરનો સ્પેલિંગ લગભગ બધાને ખબર હશે. ક્વાયરનો સ્પેલિંગ છે CHOIR
CHOIR. અને જે સી અક્ષર છે એને હું અત્યારે ક્રાઇસ્ટ કહીશ, એટલે કે પ્રભુ ઈશ્વર પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. સી એટલે કે ક્રાઇસ્ટ. એચ છે એ હમ્બલ છે, હમ્બલનેસ છે, નમ્રતા છે. એચ એ નમ્રતા બતાવે છે. ઓ છે એટલે ઓર્ડર, એટલે કે સુગંધ કે સુવાસ કે વાસ આપણે કહી શકીએ. આઈ એટલે ઇન્ફ્લુએન્સ, એટલે કે પ્રભાવ. આર એટલે કે રિવોલ્યુશન, ક્રાંતિ, ચળવળ, જાગૃતિ. CHOIR. સી એટલે કે ક્રાઇસ્ટ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારામાં હોવા જોઈએ. જો હું ક્વાયર છું તો પ્રથમ એનો અક્ષર છે સી, એટલે કે ક્રાઇસ્ટ. એ ક્રાઇસ્ટ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારામાં હોવા જોઈએ, કાં તો હું પ્રભુમાં હોવા જોઈએ. એક ઉદાહરણ તમને આપીશ તો અસ્થાને નહીં ગણાય. 1 મહિના પહેલા અમારા સારોન ચર્ચમાં ક્વાયરના નવા સભ્યો લેવાના હતા અને એના માટે જાહેરાત આપવામાં આવી કે ક્વાયરમાં જે ભાગ લેવા માંગે છે તે સભ્યોએ અરજી કરવી અને એની લાયકાત નીચે પ્રમાણે છે. પહેલી લાયકાત એ હતી કે પ્રભુને ઓળખતા હોવા જોઈએ. પ્રભુને ઓળખતા હોવા જોઈએ. બીજા નંબર પર એ આવે છે કે ગાવા વગાડવાનો તાલંત હોવો જોઈએ. ત્રીજો નંબર એ આવે છે સમય આપી શકે એવા હોવા જોઈએ. અને ચોથો નંબર એ આવે છે કે ઉંમર 40થી ઓછી. સારણ ક્વાયરને એવું થયું કે 40થી ઓછી વર્ષના જુવાન માણસો આપણે લઈએ, પણ એમાં કોઈ બાદ હોતી નથી. તમે મરો ત્યાં સુધી પ્રભુની સ્તુતિને આરાધના કરી શકો છો. પણ પ્રથમ લાયકાત પ્રભુને ઓળખતા હોવા જોઈએ. સી છે એટલે કે ક્રાઇસ્ટ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હું હોવો જોઈએ. હું એટલે કે ક્વાયર હોવો જોઈએ. અને તમે આપણે જે વાંચ્યું એની અંદર પ્રથમ ક્વાયર જે બનાવવામાં આવ્યું, પહેલો કાળવૃત્તાંત 15મો અધ્યાયની 16મી કલમ, એ તો લેવીઓનું ક્વાયર હતું. લેવીઓનું ક્વાયર હતું. લેવીઓ એટલે કે જૂના કરારમાં પવિત્ર લોકો જેને કહેવામાં આવતા હતા. એ પવિત્ર લોકોનું ક્વાયર એટલે પ્રભુને ઓળખનાર અને પ્રભુના વચન પ્રમાણે ચાલનાર લોકો, અને એમનું ક્વાયર એ પ્રેરિત પહેલો કાળવૃત્તાંત 15મો અધ્યાય 16મી કલમમાં જોવા મળે છે. અને આ તો પવિત્ર લોકોનું ક્વાયર હતું. એટલા માટે જ ખ્રિસ્ત મારામાં હોવા જોઈએ અને હું ખ્રિસ્તમાં હોવો જોઈએ. આપણે જે બાઇબલ વાંચન કર્યું, પહેલો કાળવૃત્તાંત 15મો અધ્યાય અને એની 22મી કલમ, પ્રથમ કલમ આપણે વાંચીએ તો લેવીઓનો મુખ્ય કનાન્યા, ગવૈયાઓનો ઉસ્તાદ હતો. તે પ્રવીણ હતો માટે તે રાગ રાગીણીની તાલીમ આપતો હતો. એટલે કે ક્વાયર ડાયરેક્ટર. સૌ પ્રથમ પ્રભુને ઓળખનાર. અને જ્યારે આપણે ક્વાયર લીડ કરીએ છીએ તો સંગીતનું નોલેજ હોવું પણ જરૂરી છે. આપણને આવડશે તો આપણે આપણા બીજા ભાઈ બહેનોને શીખવી શકીશું. પરંતુ જ્યારે આપણે પ્રભુને ઓળખીએ છીએ ને, ત્યારે ઘણીવાર આપણને ગાતા આવડતું હોય કે ના આવડતું હોય, સંગીત આપણને આવડતું હોય કે ના આવડતું હોય, પણ આપણે ખુલ્લા હૃદયથી ને મનથી જ્યારે ગીતો ગાઈએ છીએ ત્યારે આપણી એ સેવાઓ પ્રભુ હંમેશા માન્ય કરે છે. પણ અહીંયા એક સારા ક્વાયર ડાયરેક્ટરની વાત કહેવામાં આવી છે. ત્યારબાદ આપણે હમ્બલનેસ એટલે કે નમ્રતા તરફ જઈએ. સી એટલે કે ક્રાઇસ્ટ અને એચ એટલે કે હમ્બલનેસ, નમ્રતા. પહેલો કાળવૃત્તાંત 15મો અધ્યાય આપણે જે વાંચ્યો એની 28 ને 29મી કલમ ફરી તમારી આગળ વાંચીશ. પહેલો કાળવૃત્તાંત 15મો અધ્યાય 28 ને 29મી કલમ. એમ સર્વ ઇસ્રાયેલીઓ યહોવાના કરાર ઘોષને હર્ષનાદ કરતા શરણાઈ, રણસિંગડા, ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી મોટી ગર્જના કરતા લઈ આવ્યા. જ્યારે યહોવાનો કરાર ઘોષ
દાઉદનગરમાં આણવામાં આવ્યો ત્યારે સાઉલની પુત્રી મિખાલે બારીમાંથી ડોક્યું કરીને દાઉદ રાજાને કૂદતો તથા ઉત્સવ કરતો જોયો. તેથી તેણે પોતાના મનમાં તેનો તિરસ્કાર કર્યો. અત્યારે જે નમ્રતાની વાત આપણે કરી રહ્યા છે એ દાઉદ રાજાના નમ્રતાની વાત કરી રહ્યા છે. દાઉદ રાજા આટલો મોટો રાજા હતો અને આ વાત એ વખતની છે જ્યારે દાઉદનગર બાંધવામાં આવે છે અને કરારકોશને ફરી એ દાઉદનગરમાં લાવવામાં આવે છે. અને જ્યારે એ લાવવામાં આવે છે ત્યારે કરારકોશને લેવીઓ ઉંચકે છે. લેવીઓનું ક્વાયર હોય છે ત્યાં, અને એ ક્વાયર રણસિંગડા, ઝાંઝ, સિતાર, આમાં ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટના નામ લખ્યા છે. એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવામાં આવે છે, ગીતોને સ્તોત્ર ગાવામાં આવે છે. કરારકોશને લઈને એ નગરમાં લાવવામાં આવે છે અને એ દરમિયાન દાઉદ રાજા, મહાન રાજા, નમ્ર બનીને પ્રભુની અંદર મગ્ન થઈને ગીતો ગાતા ગાતા એ નાચે છે. અને ત્યારે સાઉલની પુત્રી એને જોઈને તિરસ્કાર કરે છે. પરંતુ જ્યારે ગાઈએ છીએ ત્યારે આપણે નમ્ર બનીને પ્રભુની સ્તુતિને આરાધના કરીએ છીએ. લોકો મને જોવે છે, લોકો ક્વાયરને મને જોવે છે, લોકો મારા વિશે શું વિચારશે, હું નાચીશ તો લોકો શું વિચારશે, હું મોટે સાથે કહીશ કે હું તાળી પાડીશ તો લોકો શું વિચારશે, એવું દાઉદ રાજાના મનમાં આવ્યું નહીં. કારણ કે એ પ્રભુને ઓળખનાર હતો અને એટલા માટે એ નમ્રતા એ દાઉદ રાજામાં આપણને અહીંયા જોવા મળે છે. ગીતશાસ્ત્રનો 51મો અધ્યાય તમે ઘરે જઈને વાંચો, આપણે અત્યારે કાઢીશું નહીં, પણ ગીતશાસ્ત્રનો 51મો અધ્યાય એ પાપ અને પશ્ચાતાપનું ગીત છે. દાઉદ રાજા જ્યારે પાપ કરે છે ત્યારે એને એના પાપનું ભાન થાય છે અને તે વખતે આ ગીત લખે છે. ગીતશાસ્ત્રનો 51મો અધ્યાય અને એની પ્રથમ કલમ આ પ્રમાણે કહે છે કે હે દેવ, તારી કૃપા પ્રમાણે મારા પર દયા કર, તારી પુષ્કળ રહેમ પ્રમાણે મારા ઉલ્લંઘન તું ભૂસી નાખ. અને આ દાઉદ રાજાનું ગીત હતું. અહીંયા દાઉદ રાજાની આપણે નમ્રતા જોઈ શકીએ છીએ, હમ્બલનેસ જોઈ શકીએ છીએ. એટલે ક્વાયરનો આ એક બહુ મહત્વનો ગુણધર્મ છે, નમ્રતા, હમ્બલનેસ. આપણે એની ઓપોઝિટ બાજુ જોઈએ, એની વિરુદ્ધ બાજુ જોઈએ, નમ્રતાની વિરુદ્ધ બાજુ આપણે જોઈએ તો યશાયાનું પુસ્તક 14મો અધ્યાય અને 12 થી 14મી કલમો એ આપણે વાંચીશું નહીં, પણ એની અંદર તમે ઊંડાણથી વાંચશો અને એના રેફરન્સ લઈને વાંચશો તો તમને ખબર પડશે કે લુસિફરની વાત અહીંયા કરવામાં આવી છે. લુસિફર એ સ્વર્ગનો એક દૂત હતો કે જે ઈશ્વર પિતાની સામે બેસીને એ રાત દિવસ ગીતો ગાઈને પ્રભુનું ભજન કરતો હતો. અને એવું કહેવાય છે કે એ બધા દૂતોનો લીડર હતો લુસિફર. અને એવું પણ કહેવાય છે કે લુસિફર એ બહુ જ અચ્છો મ્યુઝિશિયન હતો, બહુ જ અચ્છો મ્યુઝિશિયન હતો. પણ અહીંયા એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે જ્યારે લોકો પ્રભુની સ્તુતિની આરાધના કરતા હતા, દૂતો પ્રભુની સ્તુતિની આરાધના કરતા હતા, ત્યારે લુસિફરના મનમાં ગર્વિષ્ઠપણું આવ્યો, અભિમાન આવ્યો. દાઉદ રાજા આપણને નમ્ર જોવા મળે છે, એની વિરુદ્ધમાં લુસિફર અહીંયા ગર્વિષ્ઠ થઈ જાય છે. એને એવું થાય છે કે જેટલું માન ને મહિમા ઈશ્વર પિતાને મળે છે એટલું જ મને કેમ ના મળે, અને એને નીચે ફેંકી દેવામાં આવે છે. એક તારો છે જેને પ્રકટીકરણ 9:11 તમે જોશો કે એને નીચે ફેંકી દેવામાં આવે છે અને જગતની કૂંચી એને આપવામાં આવે છે. એને સ્વર્ગમાંથી નીચે ફેંકી દેવામાં આવે છે અને જગતનો અધિકારી લુસિફર, એટલે કે અત્યારે આપણે એને બીજા નામથી શૈતાન તરીકે ઓળખીએ છીએ કે જગતમાં છે એ શૈતાન પણ મ્યુઝિક બહુ સારી રીતે જાણે છે, ઈશ્વર પિતાને પણ બહુ સારી રીતે જાણે છે. અને એટલા માટે જ એ આપણા હૃદયોને કોઈ પણ રીતે પકડીને ઈશ્વરથી દૂર લઈ જાય છે. એને ખબર છે કે એને શું કરવાનું છે, કે કઈ ઝાડ નાખવાની છે માણસો ઉપર કે જેથી ઈશ્વર પિતાથી દૂર જાય. દાઉદ એ નમ્રતા છે.
અને બીજી બાજુ લ્યુસિફર એ ગર્વિષ્ઠ બને છે, અને ગર્વિષ્ઠ બને છે ત્યારે એની શું હાલત થાય છે એ આપણે અહીંયા સમજી શકીએ છીએ. અને આના માટે માર્ટિન લ્યુથર એવું કહેતા હતા કે શૈતાન સંગીતને ધિક્કારે છે, કારણ તે શુદ્ધ આનંદને સહન કરી શકતો નથી. શૈતાન માત્ર કૃત્રિમ હાસ્ય કરે છે, પણ દિલથી હસી શકતો નથી. તે દિલ ખોલીને ગાઈ શકતો નથી. અને પછી માર્ટિન લ્યુથર આ પ્રમાણે કહે છે કે શૈતાનનું નૃત્ય અને સંગીત બંને જાતીય આવેગો અને ઉત્તેજનાઓનું ઉત્પાદક છે. અને કદાચ આપણા આ સમયમાં એ જોઈ શકીએ છીએ મ્યુઝિકનો ઘણો જ ક્રેઝ છે. તમને વારે તહેવારે પ્રસંગોમાં ડીજે વાગતું જણાશે અહીંયા, અને ડીજેના તાલ પર લોકો એમની રીતે ગમે તેમ ડાન્સ કરે છે, પણ સાંભળતા નથી કે ડીજેમાં જે ગીત વાગી રહ્યું છે એના શબ્દો શું છે. ઘણા વલ્ગર શબ્દો હોય છે, છતાં પણ કોઈને કસ્તી નથી પડી. અને આ પ્રકારનું જે મ્યુઝિક હોય છે એ જાતીય આવેગોને ઉત્પાદક ગણાવે છે માર્ટિન લ્યુથર. અને એટલે જ પાઉલ પ્રેરિત પોતાના પત્રમાં, એફેસોના પત્રમાં મંડળીના ભાઈ બહેનોને હઠેજથી કહે છે કે ગીતોથી અને સ્તોત્રથી અને આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરીને તમારા હૃદયમાં પ્રભુના ગાયનો અને ભજનો ગાઓ. તમારા હૃદયમાં કોના? પ્રભુના ગાયનો અને ભજનો ગાઓ. આપણે શીખ્યા સી એટલે કે ખ્રિસ્ત મારામાં હોવો જોઈએ, એચ એટલે કે નમ્રતા હોવી જોઈએ, ઓ એટલે ઓડોર, સુગંધ, જેને સુવાસ કહીએ છીએ. એ સુવાસ ક્યારે આવે? સુગંધ આપણામાં ક્યારે આવે? જ્યારે નમ્રતા આપણામાં આવશે, ત્યારે સુગંધ આપણામાં આવશે. પ્રભુ ઈસુના જન્મ સમયે દૂતોની સાથે આકાશી સેનાનો સમુદાય પ્રગટ થયો પૃથ્વી ઉપર, અને દેવની સ્તુતિ કરતા એઓ કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ. પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. લુક 2:14 આ બાબત આપણે જોઈ શકીએ છીએ. જ્યારે દૂતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે પૃથ્વી ઉપર ઉતરી આવ્યા, દૂતોની ફોજ ઉતરી આવી, અને જે ઘેટા બાળકો ઘેટા ચરાવતા હતા એ ઘેટા બાળકોને એમણે તારણની વધામણી સંભળાવી, એ સુવાસને એમણે ફેલાવી. એમણે કીધું કે તમારે માટે એક તારનાર જન્મ્યો છે. અને એ સુવાસ એક ઘેટા બાળકોએ એકબીજાને કહી, એક ઘેટા બાળકે બીજા ઘેટા બાળકને કહી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક તારનાર જન્મ લઈને આવ્યા છે. એ દેવદૂતો ઉતરી આવ્યા અને એમણે એ તારણની સુગંધ અને સુવાર્તા એ પૃથ્વી ઉપર ફેલાવી. અને ક્વાયરનું કામ પણ આ જ છે. પણ ક્યારે? જ્યારે ક્વાયર એટલે કે હું નમ્ર થઈશ, થામણા ચર્ચનું ક્વાયર જ્યારે આ રીતે એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે ગુણધર્મ છે એમાં ચાલશે, ત્યારે એમની સુગંધ, એની ખ્યાતિ આ રીતે બધી જગ્યાએ પ્રસરશે. ઉમરેઠ ડિસ્ટ્રિક્ટમાં ખબર પડશે કે થામણા ચર્ચનું ક્વાયર એ સુંદર ગીતો ગાય છે. બરોડા ડિસ્ટ્રિક્ટમાં ખબર પડશે કે થામણા ચર્ચનું ક્વાયર એ સુંદર ગીતો ગાય છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમનામાં રહે છે, એ નમ્ર માણસો છે. અને આ રીતે એ સુવાસ દરેક ક્વાયરમાં હોવી જોઈએ. ક્વાયરની ખ્યાતિ, સુગંધ જ્યારે આ રીતે પ્રસરતી જશે ને, ત્યારે ઇન્ફ્લુએન્સ આવશે. ઇન્ફ્લુએન્સ એટલે કે પ્રભાવ, તમારો પ્રભાવ પડશે. જ્યારે ક્વાયરને લોકો દૂર દૂર સુધી ઓળખશે, ત્યારે પ્રભાવ તમારો પડશે. તમે એક રોલ મોડલ બનશો. તમે બીજા લોકોને માટે એક રોલ મોડલ બનશો. અને આ રોલ મોડલ એટલે કે ઇન્ફ્લુએન્સ, પ્રભાવને આપણે આગળ સમજીએ. અને એની માટે આપણે જૂના શરૂઆતની મંડળીઓના જે ક્વાયર હતા
એની ઉપર આપણે થોડી દ્રષ્ટિ કરીએ તો આપણે વધારે સારી રીતે સમજી શકીશું કે ક્વાયરનો પ્રભાવ એટલે શું. શરૂઆતની મંડળીઓમાં ગીતો ગવાતા હતા, પરંતુ રોમન કેથલિક નો જ્યારે જમાનો આવ્યો ત્યારે એ ધીરે ધીરે ગીતો ગવાતા અદ્રશ્ય થઈ ગયા અને ત્યાં ફક્ત પ્રિસ્ટ એટલે કે ફાધર એટલે કે પાળક જ ગીત ગાતા હતા અને એ પણ ફક્ત લેટિન ભાષામાં ગીત ગાતા હતા. અને ત્યારબાદ માર્ટિન લ્યુથરનો જમાનો આવ્યો અને તે વખતે માર્ટિન લ્યુથરને ગીતોની ખોટ ખૂબ લાગવા લાગી. તેમણે જર્મન ભાષામાં ગીતો રચ્યા અને એવું કહેવામાં આવે છે કે પહેલો પ્રોટેસ્ટન્ટ ગીત સંગ્રહ ઈસવીસન 1524માં બહાર પાડવામાં આવ્યો. એ માર્ટિન લ્યુથર દ્વારા બહાર પાડવામાં આવ્યો. માર્ટિન લ્યુથર છે એ સુંદર ગીતો ગાઈ શકતા હતા, સુંદર ગીતો રચી શકતા હતા અને પોતે ફ્લ્યુટ વગાડી શકતા હતા અને એટલે એમને નાઇટિંગેલ ઓફ વિટનબર્ગનું બુલબુલ એ નામ તે વખતે આપવામાં આવેલું. ત્યારબાદ આઇઝેક વોટ્સ આવ્યા. અહીંયા આપણે માર્ટિન લ્યુથરનો પ્રભાવ જોઈ શકીએ છીએ. ત્યારબાદ આઇઝેક વોટ્સ આવ્યા અને એમણે મંડળીને ઘણા સુમધુર ગીતો આપ્યા. જેમાંનું એક ગીત ભજન સંગ્રહમાં છે, ઘણા ગીતો છે, પણ જ્યારે થંભે હું ધ્યાન ધરું એમનું ગીત છે. મેથોડિસ્ટ મંડળીની સ્થાપના આ બધા ગીતો દ્વારા જ થઈ. ત્યારબાદ ચાર્લ્સ વેસ્લી આવ્યા અને એમણે અંગ્રેજી ભાષામાં 6000 કરતાં પણ વધુ ગીતો લખ્યા અને ઇંગ્લેન્ડની મંડળીઓને એમણે આ ગીતો ગાતા કર્યા. અને જ્હોન વેસ્લીના બૌદ્ધ ભાષણો, જ્હોન વેસ્લી અને ચાર્લ્સ વેસ્લી બે ભાઈઓ હતા અને જ્હોન વેસ્લીના બૌદ્ધ ભાષણો અને ચાર્લ્સ વેસ્લીના ગીતો એ ઇંગ્લેન્ડના ઇતિહાસની કાયાપલટ કરી નાખી. અહીંયા આપણે જ્હોન વેસ્લીના ભાષણો અને એમના બ્રધર ચાર્લ્સ વેસ્લીના ઘણા બધા ગીતો ભજન સંગ્રહમાં છે. આજે આખો દિવસ આપણે એ ગીતો વિશે થોડી સમજ પણ મેળવીશું. એમણે ઇંગ્લેન્ડના ઇતિહાસની કાયાપલટ કરી નાખી. અને ત્યારબાદ અમેરિકામાં ડી.એલ. મૂડી સાહેબ અને એમના સાથી સેન્કીએ દેશભરમાં ગીતો દ્વારા મહાન જાગૃતિ આણી. ત્યારબાદ આપણે આપણા સમયની વાત કરીએ. આપણે ઇતિહાસથી જોતા આવ્યા છે. આપણા સમયની વાત કરીએ તો બિલી ગ્રેહામના સંદેશા અને એમના ક્વાયરના પ્રખ્યાત આગેવાન બ્યુરલી સિયાએ દુનિયાના અનેક દેશોમાં ભારે ક્રાંતિ લાવી દીધી. આવા સ્મરણોના પ્રભાવમાં પહેલવેલું ક્વાયર 1958માં ગુજરાતમાં રાયખડમાં સ્થાપવામાં આવ્યું. 1958માં પ્રથમ ક્વાયરની રચના ગુજરાતમાં કરવામાં આવી. એટલે ત્યાં તમે આ પ્રભાવ જોઈ શકો છો કે આ બધા જે આગેવાનો થઈ ગયા, જેમના પ્રભાવના કારણે ઘણા બધા લોકોમાં જાગૃતિ આવી અને અત્યારે આપણે એ જાગૃતિનો એક ભાગ બની રહ્યા છીએ. સૌપ્રથમ ક્રાઇસ્ટ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારામાં હોવા જોઈએ તો હું નમ્ર બનીશ, હંબલનેસ આવશે, તો હું સુગંધ લોકો સુધી મારી પહોંચાડી શકીશ. અને સુગંધ જ્યારે પહોંચશે ત્યારે મને લોકો એટલે ક્વાયરને લોકો એક રોલ મોડલ તરીકે જોશે અને એટ્રેક્ટ થશે ક્વાયર બાજુ, ક્વાયરના ગીતો બાજુ એટ્રેક્ટ થશે. અને જ્યારે આ સઘળી બાબતો બનશે ને ત્યારે રિવોલ્યુશન એટલે કે ક્રાંતિ આવશે. જ્યારે પ્રભુ મારામાં હશે, હું નમ્ર હોઈશ, હું એટલે કે ક્વાયર, ત્યારે હું મારી સુગંધ પ્રસારીશ. મારી સુગંધના પ્રભાવના કારણે લોકો મારા તરફ એટ્રેક્ટ થશે, ક્વાયર તરફ એટ્રેક્શન થશે અને તારે ક્રાંતિ આવશે. રિવોલ્યુશન એટલે કે ક્રાંતિ આવશે. યહોશુઆના પુસ્તક અને એનો 6થો અધ્યાય આપણે જ્યારે વાંચીએ છીએ એની અંદર યરીખો કોટની વાત લખવામાં આવી છે. આપણા મગજમાં આખી વાર્તા છે. નાના હતા ત્યારે આપણે સાંભળી છે. અમે લોકો VBSમાં હતા ત્યારે યરીખોનો કોટ અમને ડ્રોઈંગ કરવામાં આવતો હતો કે યરીખોનો કોટમાં અમારે કલર પૂરવાના આવતા હતા અને આ કોટની વાત આપણે દરેક જાણીએ છીએ.
યહોવા દેવે આ નગર આપ્યું અને એની માટે 7 દિવસ સુધી એમણે એની પ્રદક્ષિણા કરી. દરરોજ એકવાર આખા કોટની પ્રદક્ષિણા કરી. અને એમાં એવું કહેવામાં આવે છે કે 7 યાજકો રણશીંગડા સાથે અને યહોવાના કરાર કોષ સાથે 6 દિવસ એક વખત એ કોટની પ્રદક્ષિણા કરે છે. અને 7મા દિવસે એ 7 વાર પ્રદક્ષિણા કરે છે. એમાં 6 વાર પ્રદક્ષિણા કર્યા પછી એમણે અત્યાર સુધી ખાલી રણશીંગડું જ વગાડવાનું હતું. રણશીંગડું 7 યાજકો, લેવીઓ, યાજકો એટલે કે ક્વાયરના સભ્યો. જૂના કરારની અંદર ક્વાયરના સભ્યો એ લેવીઓ અને યાજકો હતા, પવિત્ર લોકો હતા. અને 7 વખત એમણે રણશીંગડા વગાડ્યા. પરંતુ 7મી વખત યહોશુઆ એમને કહે છે કે જ્યારે રણશીંગડું વાગે ત્યારે તમારે મોટા અવાજે હોકારો કરવાનો છે. અને રણશીંગડા સાથે જ્યારે હોકારો કરવામાં આવ્યો ત્યારે એ કોટ તૂટી ગયો. અને આ ક્રાંતિ છે. આપણા ગીતોની આ અસર છે. પ્રભુનું જ્યારે ભજન આપણે ખરા હૃદયથી કરીએ છીએ ત્યારે પ્રભુ આવી ક્રાંતિ લાવી શકે છે. પ્રેરિતોના કૃત્ય, આપણે જૂના કરારની જે વાત જોઈ, હવે નવા કરારમાં જઈએ તો પ્રેરિતોના કૃત્ય 16મો અધ્યાય અને 25 ને 26મી કલમ અહીંયા હું વાંચીશ. પચીસ ને 26મી કલમ અહીં કહે છે કે મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા હતા તથા દેવના સ્તોત્ર ગાતા હતા અને બંદીવાનો તેઓનું સાંભળતા હતા. ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે બંદીખાનાના પાયા હાલી ગયા, બધા બહારણા તરત ઉઘડી ગયા અને સર્વના બંધનો છૂટી ગયા. મધરાતે સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા હતા અને દેવના સ્તોત્ર ગાતા હતા. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, દેવના સ્તોત્ર ગાઈએ છીએ, ત્યારે આ પ્રકારની ક્રાંતિ અને ચમત્કાર થઈ શકે છે. દરેકના બંધન તૂટી ગયા. અને આ આપણા ક્વાયરના ગીતોનું ક્રાંતિ છે. આ ગીતોની અસર છે કે એ ચમત્કાર કરી શકે છે. એ સમય એવો હતો કે જ્યારે ચમત્કારો થતા હતા. અત્યારે ચમત્કારો નથી થતા. પણ અત્યારે સૌથી મોટી ક્રાંતિ આપણે આ જ અધ્યાયમાં, તમે 30મી કલમ વાંચો, આ જ અધ્યાયમાં 30મી કલમ, તેઓને બહાર લાવીને તેણે તેઓને પૂછ્યું, કોણે? જે બંદીખાનાનો દરબાન હોય છે, બંદીખાનામાં જે રખેવાળ હોય છે, એણે. તેઓને બહાર લાવીને તેણે તેઓને પૂછ્યું કે હે સાહેબો, તારણ પામવા સારું મારે શું કરવું જોઈએ? ચમત્કાર તો થયો જ, પણ સૌથી મોટી ક્રાંતિ જે આજે પણ, આજના સમયમાં પણ ક્વાયરથી થઈ શકે છે, ક્વાયરના ગીતોથી થઈ શકે છે. કોઈક એક દિવસ તમારી પાસે તમારા ગીતો સાંભળીને આવશે, ક્વાયર પાસે આવશે, ક્વાયર પ્રમુખ પાસે આવશે અને કહેશે કે તમારા ગીતોએ મારું હૃદય તોડી નાખ્યું છે. એવો સમય આવશે અને એ કરી શકીએ છીએ. આ બાઇબલના ઉદાહરણો છે કે ક્રાંતિ સંગીત દ્વારા કેવી રીતે આવી શકે છે. પણ ક્યારે? જ્યારે હું ખ્રિસ્તમાં હોઈશ કે ખ્રિસ્ત મારામાં હશે, ત્યારે નમ્રતા મારામાં આવશે. અને નમ્રતા આવશે ત્યારે હું મારી સુગંધ લોકો સુધી ફેલાવીશ. મારી સુગંધ લોકો સુધી ફેલાશે ત્યારે એ પ્રભાવ પડશે. લોકો મારી તરફ, એટલે કે ક્વાયર તરફ આકર્ષાશે અને ત્યારે એ ક્રાંતિ આવશે. લોકોના હૃદયો બદલાશે, લોકોના જીવનો બદલાશે. અને ગૂગલ ખરેખર એ જ કહે છે કે
ક્વાયરના સભ્યો એ ગીતો દ્વારા પ્રભુની સુવાર્તા ફેલાવનાર વ્યક્તિઓ છે. બીજું એક ઉદાહરણ હું તમને ક્રાંતિનું આપીશ, જે સત્ય હકીકત છે. વડોદરાના ઓલ ઇન્ડિયા રેડિયો હાઉસમાં મરહુમ શ્રી એન.જે. જયેશ સાહેબના ઘણા ગીતો આપણા ભજન સંગ્રહમાં છે. એમનું એક પ્રખ્યાત ગીત હદ તો પ્રીતિએ તુજવાળી, પ્રભુજી મારા હદ તો પ્રીતિએ તુજવાળી, અને આ ગીતનું રિહર્સલ ચાલી રહ્યું હતું, રેકોર્ડિંગ ચાલુ રહ્યું હતું. અને એમના એક શ્લોક આવે છે, પ્રાણી પંખીઓ માટ કોતર માળા, છાપરી મળે નહીં તારી, પ્રભુજી મારા હદ તો પ્રીતિએ તુજવાળી. અને જ્યારે આ ગીત ગવાતું હતું ત્યારે તેના જે વીણા વાદક હતા, કારણ કે તે જમાનામાં કોઈ કીબોર્ડ હતું નહીં, કોઈ ઓક્ટો હતું નહીં, કોઈ ગિટાર હતું નહીં, પણ મેન્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ હતા. વીણા એક તારનું ઇન્સ્ટ્રુમેન્ટ, દાઉદ રાજાજી વગાડતો હતો. જે આર્ટિસ્ટ હતા, ક્રિશ્ચિયનમાં આવા આર્ટિસ્ટ મળતા નહોતા. અત્યારે ધીરે ધીરે મ્યુઝિક બહુ પોપ્યુલર થયું છે અને લોકોને ઇન્ટરેસ્ટ થાય છે, અત્યારે શીખવા જાય છે. પણ એ સમયમાં ક્રિશ્ચિયન લોકોને મ્યુઝિક વગાડી શકતા નહોતા આટલું સારું. એટલે એ સ્ટુડિયોમાં, રેકોર્ડિંગ સ્ટુડિયોમાં એ હિન્દુ માણસ, નોન ક્રિશ્ચિયન માણસને ત્યાં એ વીણા વગાડવા માટે બોલાવવામાં આવેલા હતા. અને એવું કહેવામાં આવે છે કે જ્યારે એ ગવાતું હતું અને આ શ્લોક આવ્યો ત્યારે એ વીણા વાદક આર્ટિસ્ટની વીણા થંભી ગઈ, એ વગાડી શક્યા નહીં અને એમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે કશું બોલી શક્યા નહીં થોડા ટાઈમ માટે. અને જ્યારે બોલ્યા ત્યારે એમણે એવું કીધું કે તારા માટે હે મારા પ્રભુ છાપરી સરખીએ ના મળી, તારા માટે હે મારા પ્રભુ છાપરી સરખીએ ના મળી, મારા પ્રભુ તારી પ્રીતિએ તો હદ જ વાળી દીધી. અને આ આપણા ગીતોની ક્રાંતિ છે કે ગીતો કેવી રીતે જીવનો બદલી શકે છે. બીજું એક એક્ઝામ્પલ આપીશ. એકચ્યુઅલી અમે લોકો મ્યુઝિક કોલેજ કરતા હતા અને એ દરમિયાન અમને અલગ અલગ રાગો થિયરીમાં ભણવામાં આવતા હતા, પ્રેક્ટિકલ અને એની થિયરી. એમાં એક દીપક રાગ છે અને એની થિયરીમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. અમે લોકોએ શીખતા હતા બી અને એક્ઝામમાં પણ લખવામાં આવતું હતું કે અકબર રાજાના સમયમાં તાનસેન એમના રાજ્યનો એક ગવૈયો હતો, મ્યુઝિશિયન હતો. અને તાનસેન એ ક્લાસિકલ ગાયક હતો. અને અકબર રાજાની જીદ ઉપર તાનસેને દીપક રાગ ગાયો. અને એ વખતે ચમત્કારો થતા હતા, એટલે કદાચ સાચું હોય કે ના હોય આપણે કશું જાણતા નથી, પણ આ થિયરી અમે ભણતા હતા કે દીપક રાગ જ્યારે ગાવામાં આવે છે ને ત્યારે એક અલગ જાતની ગરમી અથવા તો આગ જે વ્યક્તિ ગાય એના શરીરમાં પ્રગટ થાય છે. અને અકબર રાજાની જીદ ઉપર તાનસેને જ્યારે દીપક રાગ મહેલમાં ગાયો ત્યારે મહેલના જે દીવા હતા એ આપોઆપ સળગી ઉઠ્યા. આ થિયરીમાં અમે લોકો ભણતા હતા કે એ દીપક રાગની એટલી ગરમી હતી કે દીવાઓ સળગી ઉઠ્યા, આજુબાજુનું વાતાવરણ ગરમ થઈ ગયું અને તાનસેન પોતે અંદરથી દાઝવા લાગ્યા, અંદરથી એ બળતા હતા અને એ વેદના અસહ્ય હતી. અને આ બધી જાણકારી એમણે અકબર રાજાને આપી હતી, પણ અકબર રાજાની જીદ હતી કે તું આ રાગ ગા. અને આ સમયે એવું કહેવામાં આવે છે કે તાનસેનની ઉંમર 80 વર્ષની આસપાસ હતી. અને તાનસેન જ્યારે સહન ના થયું ત્યારે એમના ઘરે જતા રહ્યા અને ઘરે એમની 2 દીકરીઓ હતી અને 2 દીકરીઓએ મેઘ મલ્હાર રાગ ગાયો. આપણે સાંભળીએ છીએ અને કદાચ ખબર છે કે મલ્હાર રાગ ગાઈએ ને તો વરસાદ પડે, એવું પહેલા થતું હતું એવું કહે છે અને અમે થિયરીમાં શીખતા હતા. પણ જ્યારે 2 દીકરીઓએ મેઘ મલ્હાર રાગ ગાયો અને એનાથી જે વરસાદ પડ્યો ને એનાથી તાનસેનના શરીરમાં ઠંડક થઈ. આ અમે લોકો ભણતા હતા થિયરીમાં, એટલે હું તમારે આગળ કહું છું કે તે વખતે પણ એવું હતું કે ગીતો એ આટલી મોટી ક્રાંતિ લાવી શકે છે. પણ આપણા ગીતો એ વરસાદ નહીં, આપણા ગીતો એ પ્રભુના પ્રેમનો વરસાદ લાવી શકે છે લોકોના હૃદયોમાં.
છેલ્લું એક ઉદાહરણ આપીને હું બંધ કરીશ. એક વખત એક પવિત્ર આત્માથી ભરપૂર મિશનરી ખ્રિસ્તની સુવાર્તા આપી રહ્યા હતા. ત્યારે લોકોનું એક મોટું ટોળું તેમને મારી નાખવા માટે સામે આવ્યું અને તેમને લાગ્યું કે બસ હવે આ લોકો મને મારી જ નાખશે. એમને એમનું મોત સામે દેખાતું હતું. અને એ બીજા પ્રાંતમાંથી આવેલા અને એમને એમની ભાષા ખબર નથી અને એમણે પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ હું શું કરું. અને જ્યારે પવિત્ર આત્મામાં એ પ્રાર્થના કરવા લાગ્યા અને ગીત ગાવા લાગ્યા ત્યારે પ્રભુએ એમના મુખમાં એક ગીત મૂક્યું. પ્રભુ જે લોકો એમને મારવા આવેલા એમને જાણતા હતા, એમની લેંગ્વેજ જાણતા હતા અને હિન્દી હતી અને આ ભાઈ હિન્દી નતા જાણતા. પણ પ્રભુએ એમના હૃદયમાં એક ગીત મૂક્યું અને પ્રાર્થનાની સાથે એ ગીત ગાવા લાગ્યા, એકદમ જ ગીત ગાવા લાગ્યા. અને ત્યારે બધા લોકો આશ્ચર્યથી એમને જોવા લાગ્યા કે આ ભાઈ શું ગાઈ રહ્યા છે. અને ત્યાં ઘણા જીવનો પ્રભુની પાસે આવ્યા. જે લોકો એમને મારવા આવેલા એ લોકોના જીવનો ત્યાં બદલાઈ જાય છે. અને એ ગીત તો આ પ્રમાણે હતું. ले चल मेरी आत्मा को तू कितने कठिन रास्ते हैं. ले चल मेरी आत्मा को तू कितने कठिन रास्ते हैं. ક્વાયરના દરેક સભ્યોએ પોતાનું જીવન પ્રભુને સમર્પિત કરી પ્રથમ પોતે બચવાનું છે અને ત્યાર પછીથી બીજાને બચાવવાના છે. ટાઇટેનિક ફિલ્મ બધાએ જોઈ હશે અને ત્યાં જ્યારે સ્ટીમરમાં પાણી ભરાય છે અને બધા લોકો ડૂબવા લાગે છે અને ખબર જ છે કે બધાએ હવે મરવાનું છે, મોત સામે જ દેખાઈ રહ્યું છે, છતાં સ્ટીમરમાં રહેલું એ ક્વાયર છેલ્લે સુધી મરતા સુધી ત્યાં ગીત ગાય છે. અને એ ગીત આપણા ભજન સંગ્રહનું ગીત છે. દેવ તારી પાસે જો સ્તંભો હોય શિક્ષા લે તુજ પાસે તો પણ મુજ ગીત થાશે. મુજ દેવ તારી પાસે, મુજ દેવ તારી પાસે, તારી પાસે. મેં નિલેશભાઈ સાહેબને કીધું મેં તમારી ટીમમાંથી કોઈક વચન આપજો. સાહેબ મેં તો સ્તુતિ આરાધનાને ગીતો શીખવી સંદેશોને પછી મેં ખાસ તમે અનિશભાઈને પણ બહુ જોરદાર સંદેશો જોરદાર કાઢ્યો બહુ અસર કરી કે જે ગીતો સ્તુતિ આરાધના ક્વાયર અને જે સેવા કેટલી ગજબ સેવા છે અને એટલો બધો પ્રભાવ એનો શરૂઆતથી. એટલે આપણા જીવનની અંદર પ્રભુની સ્તુતિ આરાધના અને એ સ્તુતિ આરાધનાના ગીતો એ બહુ જ મહત્વના છે. આપણે હંમેશા એનો ઉપયોગ કરીએ, પ્રભુનો મહિમા કરતા રહીએ. ફરીને એકવાર આખી ટીમનો અને નિશુભાઈનો આભાર માનીએ છીએ. પ્રભુ આશીષ આપે એમની. હવે આ એ સાથે તમારી વચનની સેવા એ ચાલુ રહે અને બહુ આશીર્વાદિત થાય. ગોડ બ્લેસ યુ. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. ગજબ ફર્સ્ટ ટાઈમ છે પણ બહુ ગજબ, બહુ કદાચ મોટા નિશુ સાહેબ જેવો સંદેશો આપ્યો. પ્રેઝ ગોડ, થેન્ક યુ.